श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। श्री सुखदेव जी ने परीक्षित राजाए सृष्टि विषयक प्रश्न पूछ्यो। श्री સુખદેવજીએ ભગવાનના ગુણોનું વર્ણન શરૂ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું। શ્રી સુખદેવજીએ સર્વપ્રથમ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં કોટી કોટી પ્રણામ કર્યા। તેમને પામવા માટે એવું કોઈ ચોક્કસ સાધન નથી। જેમ આપણા માર્ગમાં પણ અકબરે પૂછેલું શ્રી ગુસાઈજીને કે સાહેબ કેવી રીતે મળે, ત્યારે પણ ગુસાઈજી આ જ કહેલું કે એના માટે કોઈ સાધન નથી, પણ પ્રભુ જો ઈચ્છે અને એ કૃપા કરે ત્યારે જ મળે। વળી તે પ્રાપ્તિનો માર્ગ એ બુદ્ધિનો વિષય નથી, એટલે કે પ્રભુને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ એ સાધન તરીકે ના ચાલે। જેવો સત્પુરુષોના દુઃખ દૂર કરીને તેમને પ્રેમનું દાન આપે છે, એટલે હવે જે સુખદેવજી કહે છે એ પ્રભુના બિરદ કહે છે। પ્રભુએ અત્યાર સુધી જે કર્યું છે તો એ કોની ઉપર કૃપા ઢળે છે એમની એ વર્ણન જે છે એની પર પ્રવચન કરતા કહે છે કે જે પ્રભુ છે જે સાધનથી નથી મળતા અને બુદ્ધિનો વિષય નથી, પણ સત્પુરુષો ના દુઃખ દૂર કરીને તેમને પ્રેમનું દાન આપે છે। એટલે કે જે સત્યના માર્ગ ઉપર ચાલવા વાળા પુરુષો છે, કોઈને દુઃખી ના કરે, બધાનું ભલું ઈચ્છે, સુંદર સ્વભાવના હોય, એવા પુરુષો જો કોઈ દુઃખી હોય તો પ્રભુ તરત જ એમના પ્રત્યે આકર્ષાય છે અને એમનું દુઃખ દૂર કરે છે અને એમને પ્રેમનું દાન આપે છે સામેથી, આ કોઈ સાધનથી નહીં। અને દુષ્ટોનું દમન કરીને તેમને પણ મુક્તિ આપે છે। આ બહુ મોટી વાત છે। આવું સામર્થ્ય ભગવાન સિવાય કોઈનામાં નથી। જેમ કે અર્જુને મહાભારતના યુદ્ધમાં સામેના પક્ષમાં જે હતા એ દુષ્ટ લોકો હતા, તો એમને મારી શકવા માટેનું સામર્થ્ય હતું અર્જુનમાં, પણ મુક્તિ આપવાનું સામર્થ્ય નહોતું। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તો દુષ્ટોને પણ મારીને પછી મુક્તિ આપી શકે છે, આપે જ છે। તે પરમાત્માને હું નમન કરું છું। આજે સુખદેવજી સ્તુતિ કરી રહ્યા છે પ્રભુની પ્રથમ, પછી શરૂ કરશે કથા। સમસ્ત પ્રાણીઓના રૂપમાં આપ જ બિરાજમાન છો, જે ભગવાનનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન તે જીવોના પાપનો તત્કાલ નાશ કરી દે છે। તે ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમન કરું છું। ભલે કોઈ પણ જાતિનો કેમ ન હોય, જેમ કે કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલક્ષ, આભીર, કંક,
યવન, ખસ વગેરે નીચ જાતિઓના તથા બીજા પાપીઓ જેઓ પણ પ્રભુના શરણાગત ભક્તોનું શરણ લે છે તો તે લેવા માત્રથી જ પવિત્ર થઈ જાય છે. તે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. આ પ્રમાણે મંગલાચરણ કરી શ્રી સુખદેવજીએ કહ્યું કે આ પ્રશ્ન નારદજીએ સ્વયંભૂ બ્રહ્માજીને પૂછ્યો હતો. આ પ્રશ્ન એટલે હમણાં જે પરીક્ષિતે પૂછ્યો ને, સૃષ્ટિ વિષયક, એટલે કે સર્વપ્રથમ સૃષ્ટિ કેવી રીતે બની, સર્જન કર્યું, કોણે કર્યું. તે વખતે બ્રહ્માજીએ નારદ મુનિને જે ઉપદેશ આપ્યો હતો એ હું આપને કહી સંભળાવું છું. પરીક્ષિત, નારદજીએ પૂછ્યું હતું કે હે પિતાજી, બ્રહ્માજીને પૂછ્યું હતું એક વખત. એમને ધ્યાનમાં જોયા હતા અને ધ્યાનમાંથી ઉઠ્યા એટલે નારદજીના પિતા થાય, એમના ખોળામાંથી પ્રાગટ્ય છે. પિતાજી, આપે જ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો આપ તો મારા નહીં પણ બધાયના પિતા છો. આપને મારા પ્રણામ છે. હે પિતાજી, આપના સ્વામી કોણ છે? મને તો આપનાથી બીજું કોઈ મોટું દેખાતું નથી. તો પછી આપે કોને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી હતી? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, બેટા નારદ, એ વાત સાચી છે કે લોકોની દ્રષ્ટિએ સૃષ્ટિનો સર્જનહાર હું હોઈ શકું, પરંતુ એ વાત સત્ય નથી. કારણ કે મારામાં જે કાંઈ શક્તિ, બળ, સામર્થ્ય છે તે મારું નથી પણ સ્વયં ભગવાનનું છે. જેમના પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય જગતમાં પ્રકાશ ફેલાવે છે તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું. ભલે લોકો માયાથી મોહિત થઈને મને જગદગુરુ કહે છે, પણ ખરેખર તો જગદગુરુ ભગવાન જ છે. ભગવાનના નાભી કમલમાંથી મારો જન્મ થયો છે. હે નારદજી, હવે પ્રભુએ જે વિવિધ અવતારો લીધા અને ભવિષ્યમાં જે અવતાર થશે તેનું વર્ણન કરું છું. એટલે આ ભાગવત એ શરૂ થઈ ગયું. આપણને એમ થાય કે આ ભાગવત એ છે શું? તો ભાગવત એટલે ભગવાનના અવતારોની લીલાનું વર્ણન. આ ભાગવત સર્વપ્રથમ ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું હતું. એ જ ભાગવત બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું. અત્યારે કહી રહ્યા છે, લીલા ચાલુ છે. એ જ ભાગવત નારદ મુનિએ વ્યાસ મુનિને કહ્યું હતું. અને એ જ ભાગવત વ્યાસ મુનિએ ધ્યાનમાં દર્શન કરી બધી જ લીલાઓના, એમના ભગવાનના મુખે બોલાયેલા વચનોનો પણ એમાં ઉલ્લેખ છે. ભક્તના થયેલી વિનંતી સ્તુતિનો પણ એમાં ઉલ્લેખ છે. એ ભાગવત, એ જ ભાગવત વ્યાસ મુનિથી સુખદેવજીએ શ્રવણ કર્યું. એ જ ભાગવત સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું છે, અત્યારે કહી રહ્યા છે. એમાં અત્યારે જે સંવાદ ચાલી રહ્યો છે એ તો નારાયણે કરેલા ભાગવત બ્રહ્માજીને કહેલો સંવાદ, એ બ્રહ્માજી નારદ મુનિને કહી રહ્યા છે તે ચાલી રહ્યો છે.
તો બ્રહ્માજીએ કહ્યું કે નારદજી, તમે મને પૂછ્યું કે હું કોના ધ્યાનમાં લીન રહું છું, કે મેં કોનું તપસ્યા કરી હતી, કે મને ક્યાંથી બળ મળ્યું, તો એ હવે સાંભળો. શ્રી ભાગવતજીમાં નારદજી બ્રહ્માજીને ભગવાનના અવતારો વિશે પ્રશ્ન કરે છે કે આ ભગવાનના અંશ અવતાર, કલા અવતાર તથા પૂર્ણ અવતાર વિશે પૂછે છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે ભગવાનને પ્રલય જળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું રૂપ લઈ ધારણ કરીને જ્યારે પૃથ્વી દેવીને જળની બહાર લઈને આવી રહ્યા હતા, ત્યારે હિરણ્યાક્ષ લડવા આવ્યો. ત્યારે પ્રથમ પૃથ્વીને વરાહ ભગવાને બહાર પધરાવી. પછી તે હિરણ્યાક્ષનો વધ કરી અને તેનો ઉદ્ધાર કર્યો હતો. અવતારો અલગ અલગ છે કહી રહ્યા છે, કેમ કે આ અવતારો બ્રહ્માજીએ પણ નારાયણ પાસેથી સાંભળેલા છે અને અમુક પોતે જોયેલા છે. પછી સુયજ્ઞમાં રૂપે અવતાર લીધો. પછી હે નારદ, કરદમ પ્રજાપતિના ઘેર દેવહૂતિના ગર્ભથી 9 બહેનો સાથે ભગવાન કપિલના રૂપમાં અવતાર લીધો હતો. તેમણે પોતાની માતાને આત્મજ્ઞાન અને ભક્તિનો ઉપદેશ કર્યો. તેથી તે માતા દેવહૂતિનો ઉદ્ધાર થઈ ગયો. મહર્ષિ અત્રિને ત્યાં દત્તાત્રેય ભગવાનનો અવતાર થયો. તેમની કૃપાથી રાજા યદુ અને સહસ્ત્રાર્જુન વગેરે એ લોકોએ દત્તાત્રેય ભગવાનને સેવીને ભોગ અને મોક્ષ એ બંને સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. બ્રહ્માજી કહી રહ્યા છે, હે નારદ, અહીંયા સુખદેવજી પરીક્ષિતને કહી રહ્યા છે અને નૈમિષારણ્યમાં સૂતજી સૌનકાદિ ઋષિઓને કહી રહ્યા છે. હે નારદ, તે પછી ભગવાનનો અવતાર સનક, સનંદન, સનાતન અને સનત કુમારના રૂપમાં થયો. તે પછી ધર્મની પત્ની મૂર્તિના ગર્ભથી નરનારાયણના રૂપમાં પ્રાગટ્ય થયું, જે બદ્રિકા આશ્રમમાં તપ કરી રહ્યા છે. જેઓ આજે બદ્રીનાથ ધામમાં પૃથ્વીના સુખ માટે, કલ્યાણ માટે તપ કરી રહ્યા છે. પછી 5 વર્ષમાં ધ્રુવ જ્યારે સાવકી માતાના વચનથી વિંધાઈને તપ કરવા બેઠા, ત્યારે પ્રભુ વાસુદેવ રૂપે પ્રગટ થઈ ધ્રુવના બધા જ મનોરથ પૂરા કર્યા. એટલે કે વાસુદેવ રૂપે અવતાર થયો. પછી વેન રાજા જે ધર્મ વિરોધી હતો, બ્રાહ્મણોએ હુંકાર કરી તેને માર્યો, નરકમાં પડવા લાગ્યો. ત્યારે તેના મૃત્યુ પામેલા શરીરનું મંથન કરી ઋષિ મુનિઓએ જે પ્રાગટ્ય કર્યું તે ભગવાનનો અંશ અવતાર પૃથુ રાજા, જેમણે પોતાના મૃત પામેલા પિતાનો નરકમાંથી પડતા ઉદ્ધાર કર્યો હતો. પછી રાજા નાભીની પત્ની સુદેવી, તેના ગર્ભથી ભગવાને ઋષભદેવજીએ અવતાર લીધો. આ અવતારમાં સમસ્ત આસક્તિઓથી રહિત થઈને જળની જેમ આચરણ કર્યું, જેને પરમહંસ પદ અથવા અવધૂત ચર્યા કહે છે. તે પછી હયગ્રીવ રૂપે અવતાર લીધો. તેમની નાસિકામાંથી વેદવાણી પ્રગટ થઈ.
પૂર્વના ચાક્ષુષ મન્વંતરના અંતમાં અત્યારે જે ચાલે છે એ વૈવસ્વત મન્વંતર ચાલે છે. આ વૈવસ્વત મન્વંતરના જે મનુ છે એ પૂર્વ ચાક્ષુષ મન્વંતર વખતે રાજા હતા. એ રાજામાંથી રાજર્ષિ થયા, એટલે કે છેલ્લે ઋષિ બનીને તપ કરી રહેલા. અને એ વખતે જે પેલી નાની માછલી આવે છે કમંડળમાં અને પછી વિશાળ થાય છે અને પછી ભગવાન મત્સ્ય અવતાર હોય છે, એ વાત કરી કે ચાક્ષુષ મન્વંતરના અંતમાં સત્યવ્રત રાજાએ મત્સ્યના રૂપમાં પ્રભુને પ્રાપ્ત કર્યા, એટલે કે માછલાનો અવતાર લીધો. એ સિવાય દેવતા અને દાનવોએ અમૃતની પ્રાપ્તિ માટે ક્ષીરસાગરમાં જે મંથન કર્યું ત્યારે ભગવાને મંદરાચલ પર્વતને જળમાં ડૂબી જવા લાગ્યો. જે મથનિયું બનાવ્યું હતું એ જ ડૂબી જવા લાગ્યું. તો એ ના ડૂબે એના માટે આપે વિશાળકાય, ભયંકર વિશાળકાય કાચબાનો અવતાર ધારણ કર્યો અને આપની પોતાની કાચબાની પીઠ ઉપર એવડો મોટો વિશાળ પર્વત આપણે ધારણ કરી લીધો. તે સમયે પર્વતના રવૈયાની જેમ એને ગુમાવતા હતા દેવતાઓ દાનવો. તે વખતે તે આપની કાચબાના અવતારની પીઠ ઉપર એ પર્વત હતો. તે ગુમાવવાથી કેવો અનુભવ થતો હતો એ બ્રહ્માજી કહી રહ્યા છે. તો કહે છે કે એ પર્વતને ગુમાવવાને કારણે ઘસાવાથી પીઠમાં ખંજવાળ થોડી ઓછી થઈ, જેને લીધે થોડી ક્ષણ સુધી આપ સૂઈ ગયા. આપનું સામર્થ્ય બતાવે છે પ્રભુનું. જેને લીધે તેઓ થોડી ક્ષણો સુધી આરામથી સૂઈ ગયા. આ લોકોએ મંથન કરવાનું ચાલુ રાખ્યું પણ આપ સૂઈ ગયા છે. ત્રણેય લોકના ભયને હરી લેવા માટે એક વખત આપે નરસિંહ અવતાર ધારણ કર્યો. તેમની સામે લડવા હિરણ્યકશ્યપુ આવ્યો. તેને પકડીને પોતાની જાંઘ ઉપર રાખીને આપના 2 હાથના નખથી ચીરી નાખ્યો. તેનું પેટ ચીરી નાખ્યું. પછી ઘણા ઊંડા સરોવરમાં મહાબલવાન મગરમચ્છે ગજેન્દ્રનો પગ પકડી લીધો. જ્યારે તે ગજેન્દ્ર જાણી ગયો કે મારા બધા જ સ્વજનો મને મૂકીને ચાલ્યા ગયા છે, હવે તો જરૂર મારા પ્રાણ જશે જ. ત્યારે તેણે પોતાની સૂંઢમાં કમળ લઈને ભગવાનને પોકાર્યા. પૂર્વ જન્મમાં કરેલી ભક્તિ હતી એટલે સ્મરણ થયું છે. આ કઈ બોડી બામણીનું ખેતર નથી કે આ આખું જીવન કંઈ ના કરીએ અને છેલ્લે ભગવાનનું નામ લઈ લઈશું તો લેવાઈ જશે. છેલ્લે કોઈ સ્થિતિ એવી રહેતી નથી કે ભગવાનનું નામ લઈ શકીએ. પણ ભાગવતજીમાં કહ્યું છે કે જે ભાગવતજીનું શ્રવણ કરે છે અને જે સમય જતાં જેમ જેમ શ્રવણ કરતાં કરતાં તેના હૃદયની અંદર જે પણ અવિદ્યા દૂર થાય છે, તેના હૃદયમાં વાસનાઓ દૂર થાય છે, તો પછી અંત સમયે આવતા ભગવાન પોતે જ બધું પોતાનું સ્મરણ કરાવે છે. જીવને કરવું પડતું નથી. એટલે જ એને ભગવાનનું સ્મરણ સ્વયં થયું. આ પૂર્વજન્મમાં ભક્ત હતો પણ શ્રાપ હતો અગસ્ત્ય મુનિનો, એટલે હાથી યોનિમાં આવ્યો હતો. એટલે સૂંઢમાં એક કમળ લઈને ભગવાનને પોકાર્યા. હે ત્રિલોકના સ્વામી, હે શ્રવણ માત્રથી કલ્યાણ કરનાર. એટલું તેનો પોકાર સાંભળીને અનંત શક્તિના ભગવાન નારાયણ ગરુડની પીઠ પર ચડીને ત્યાં આવ્યા અને તેમણે પોતાના સુદર્શન ચક્રથી પેલા મગરનું મસ્તક છેદી નાખ્યું. આ રીતે કૃપાળુ ભગવાને પોતાના શરણાગત ગજેન્દ્રની સૂંઢ ખેંચીને
તેનો વિપત્તિમાંથી ઉદ્ધાર કર્યો. પછી ભગવાનનો આગળ અવતાર કહે છે કે અદિતિને ત્યાં વામન રૂપે અવતાર લીધો. આ બધા અવતારો વિશે વિસ્તારથી પછી આવશે. અત્યારે નારદ મુનિને બ્રહ્માજી કહી રહ્યા છે વિવિધ અવતારો ટૂંકમાં. આ વામન રૂપે અવતારમાં બલિનો સંકલ્પ જ્યાં થયો 3 ડગલા ભૂમિ આપવાનો, ત્યાં તો વામનમાંથી વિરાટ થઈ અને 3 ડગલામાં તો આપે. 2 જ ડગલામાં બલિ પાસેથી પૃથ્વીલોક અને સ્વર્ગલોક પણ લઈ લીધા. અને 3જું પગલું ક્યાં પધરાવવું? તારો સંકલ્પ ઝટ પૂરો કર, નહીતર તને હું બંદી બનાવીશ. તારો નિયમ તૂટ્યો. ત્યારે બલિએ પોતાનું મસ્તક ધરી દીધું. હે નારદ, તમારા અત્યંત પ્રેમ ભાવથી પ્રસન્ન થઈને પ્રભુએ હંસના રૂપમાં તમને યોગ જ્ઞાન અને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. હવે તો નારદ મુનિ સાથે સંવાદ થઈ રહ્યો છે ને બ્રહ્માજીનો. એટલે બ્રહ્માજી કહે છે કે કેમ તમે ભૂલી જાઓ છો? એક અવતાર તો તમારા માટે થયો છે, હંસ અવતાર. આ હંસ અવતારમાં તો તમારી સામે ભગવાન હંસ રૂપે પ્રગટ થયા હતા અને તમને તો યોગ જ્ઞાન અને ભાગવત ધર્મનો ઉપદેશ આપેલો છે કે જે કેવલ ભગવાનના શરણાગત ભક્તોને જ સરળતાથી મળી શકે છે. એટલે કે આ ભાગવતનો જે ઉપદેશ છે એ સરળતાથી બધાને નથી મળતો. આ સાંભળવા મળે છે, ચિત્ત ચોંટે છે તો માનજો કે તમે પણ ભગવાનના શરણાગત છો, શરણાગત ભક્ત છો. વળી ધન્વંતરી રૂપે અવતાર થયો, જે સમુદ્ર મંથનમાં થયો હતો કાચબા રૂપે, એ જ ભગવાને પાછા અમૃતનો કુંભ લઈને આવ્યા. એ અવતાર ધન્વંતરી. જેમણે સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું, તેમના નામથી જ મોટા મોટા રોગીઓનો રોગ પણ ચાલ્યો જાય છે. પછી પ્રભુએ પરશુરામ રૂપે અવતાર લીધો, જેમણે બ્રાહ્મણ દ્રોહી રાજાઓને 21 વખત સંહાર કર્યો. પછી ભગવાને સંસારી જીવો ઉપર કૃપા કરવા માટે પોતાની કલાઓ સાથે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણની સાથે શ્રી રામના રૂપમાં ઈક્ષ્વાકુ વંશમાં અવતાર લઈને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં નિવાસ કર્યો. તે સમયે સીતાજીનું હરણ કરીને રામનો વિરોધ કરવાથી રાવણ માર્યો ગયો. આ અવતારોની કથા બ્રહ્માજી નારદજીને ત્રેતાયુગ પછી અને દ્વાપર યુગ પહેલા કરી રહ્યા છે. તેથી હવે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર અને બલરામ અવતાર ધારણ કરીને લીલાઓ કરશે, એવી રીતે હવે આ વર્ણન કરી રહ્યા છે. એટલે એવું કહ્યું નારદ મુનિને બ્રહ્માજીએ કે જે સમયે દૈત્ય રૂપી રાજાઓ પૃથ્વીને માટે બોજારૂપ બની જશે, ત્યારે તેમનો ભાર ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ રૂપે અવતાર લેશે. તેઓ પોતાનો મહિમા પ્રગટ કરવા માટે એવા અદ્ભુત ચરિત્રો કરશે કે સંસારના મનુષ્યો તેમની લીલાનું રહસ્ય બિલકુલ સમજી નહીં શકે. જેમ કે બાળપણમાં જ પૂતનાના પ્રાણ હરી લેવા, 3 મહિનાની ઉંમરે જ સકટ પગ ઉલાડીને તોડી નાખવું, ગોઠણબેર ચાલતા ચાલતા વિશાલ યમરાજુનના વૃક્ષોની વચ્ચે પેસીને તેમને ઉખાડી નાખવા. આ બધા એવા કામ છે જે ભગવાન સિવાય અન્ય કોઈથી થઈ શકે નહીં. બ્રહ્માજી કહે છે, નારદજી, જ્યારે કાલીય નાગના વિષથી દૂષિત થયેલા જળને પીને વાછરડા અને પેલા ગોપ બાળકો જો મરી જશે, ત્યારે તેઓ પોતાની સુધાપૂર્ણ કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી જ તેમને જીવતા કરી દેશે.
હજી પણ આ લીલાનું વર્ણન ચાલુ છે. બ્રહ્માજી કહી રહ્યા છે નારદ મુનિને, પણ આપણે સમય થઈ ગયો છે એટલે હજી એ વર્ણન કરશે નારદ મુનિને બ્રહ્માજી આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, हमारा ब्रह्म संबंध दातार गुरु कड़ीगर श्री ब्रजेश कुमार जी महाराज श्री की जय हो।